ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી પોલીસની સંયુક્ત ટીમોએ વાપીમાં એક સ્ક્રેપના ભંગારના ગોડાઉનમાંથી ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા। 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશન ક્લીન અંતર્ગત વલસાડ જિલ્લા એસઓજી અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એક વખત પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। પોલીસે દરોડા પાડી ઘટના સ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વાપીના એક ભંગારના ગોડાઉનની આડમાં આ ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો। આરોપીઓ બહારથી કેમિકલ અને લિક્વિડ લાવી આ ગોડાઉનમાં પ્રોસેસ કરતા હતા। ત્યારબાદ આ લિક્વિડને સૂકવી હાઈ ક્વોલિટી મેફેડ્રોન પાવડર તૈયાર કરવામાં આવતો હતો। આસપાસના લોકોને શંકા ન જાય તે માટે ભંગારના ગોડાઉનનો આડાશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। એટીએસ અને એસઓજીની ટીમે સંયુક્ત દરોડા પાડી ત્યાંથી મુખ્ય 2 સૂત્રોધારોને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે અબ્દુલ કલામ અબ્દુલ રબ ખાન અને મેહુલ કુમાર નલિન કુમાર મકવાણાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી વાપીનો સ્થાનિક રહેવાસી છે, જ્યારે બીજો આરોપી દમણનો છે। પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોસેસ થઈ રહેલું કેમિકલ, રો મટીરિયલ, ડ્રગ્સ બનાવવાના સાધનો અને તૈયાર થયેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે। આ ગેરકાયદે ફેક્ટરી ક્યારથી કાર્યરત હતી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આ સાથે ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ ક્યાંથી સપ્લાય થતું હતું અને તૈયાર થયેલો ડ્રગ્સનો આ જથ્થો ગુજરાત કે અન્ય રાજ્યોમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે તમામ દિશામાં વલસાડ પોલીસ અને એટીએસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।